ચોમાસાનો પ્રારંભ નથી થયો, પણ ચોમાસા પહેલા આવેલા વરસાદે મહાનગર અમદાવાદના હાલ બેહાલ કરી નાખ્યા। સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી તરવા લાગી। પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો। એએમસીની પોલ ખુલી। પૂર્વના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। જુઓ જળબંબાકાર અમદાવાદ પર આ ખાસ અહેવાલ। ઓઢવ ફાયર સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં ફક્ત વરસાદી પાણી નહીં પરંતુ ડ્રેનેજના અત્યંત દૂષિત આ ઉપરાંત આસપાસના કેમિકલ એકમોમાંથી એએમસીની લાઇનમાં છોડી દેવામાં આવેલા પાણીનો અતિ વિશાળ જથ્થો જોવા મળી રહ્યો છે। રોડ છે કે નદી એ જ ખબર નથી પડતી, કારણ કે હાલમાં શહેરમાં સાબરમતી નદી સંપૂર્ણ ખાલી છે, તો બીજી તરફ નદીનું પાણી જાણે કે રોડ ઉપર આવી ગયું તે પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે, પરંતુ ક્યાંય કોર્પોરેશનના સ્ટાફની મશીનરીની કોઈ હાજરી સુદ્ધા જોવા મળી નથી રહી। જુઓ આ દ્રશ્યો અજીત મિલ 4 રસ્તા, રખિયાલ બીઆરટીએસ રૂટ, ઓઢવ, નિકોલ દરેક જગ્યાએ જળબંબાકાર। બાપુનગરમાં એસીપી ઓફિસ નજીક એએમટીએસ બસ પાણીમાં ફસાઈ, તો ઇમરજન્સી સેવા 108ની એમ્બ્યુલન્સ પણ પાણીના રેલામાં અટવાઈ। મેઇન રોડ પર વાહનો બંધ થઈ ગયા અને શહેરીજનો હેરાન પરેશાન થયા। દર વર્ષે આપણે ચોમાસામાં જ્યારે વરસાદ પડે તો આવી જ રીતે પાણી ભરાય છે। અહીંયા બધું અમારી આ દુકાન છે જે 5 ફૂટ હાઈટ છે, એ દુકાન ઉપર પાણી અંદર દુકાનમાં જતો રહેશે। તો એના લીધે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનથી વિનંતી છે કે આના લીધે કંઈ કરે, કંઈ લાઈન સાફ કરાવે, કંઈ પમ્પિંગ મૂકે। આના પછી જે પેલા બ્રિજ છે, બ્રિજની આજુબાજુ જે છે ને ગરીબનગર 4 રસ્તા, એના પણ પાણી અહીંયા પણ પાણી ભરાવે છે, વધુ પાણી ભરાવે છે। એના લીધે કંઈ કરીએ તો આપણે સારું રહે। નિકોલ અહીંયા ગોપાલ ચોક બધે પાણી ભરાયેલા છે। એક્ટિવા ટાયર બુડી જાય એટલું પાણી છે અને એક્ટિવા બંધ પડી જાય છે। આવી રીતે પબ્લિક હેરાન થાય તો વરસાદ પહેલાં આવું કરી દેવું જોઈએ, તો ગટર લાઈનને તે વ્યવસ્થિત કરાવો તો પબ્લિક આવી રીતે હેરાન ના થાય। એટલામાં ક્યાંય ગેરેજ પણ નથી। રસ્તાઓ કેવા છે? રસ્તા બહુ ખરાબ છે। ટેક્સ ભરો છો, સુવિધા મળે છે? બધું ભરીએ છે, સુવિધા નહીં મળતી। બધી બાજુ ખોદીને મૂક્યું છે, બરોબર, તો હવે આમાં નીકળવું ક્યાંથી એમ? ચાલીને પણ જવાય એવું ખરું કે નહીં? ના, ચાલીને જવાય એવું નથી, ચપ્પલે પડી જાય છે। એએમસી દર વર્ષે ડ્રેનેજ સફાઈના નામે કોન્ટ્રાક્ટરોને લાખો રૂપિયા ચૂકવે છે, પરંતુ આ રૂપિયા આખરે ક્યાં ગયા? શું સફાઈનું કામ માત્ર કાગળ પર જ થયું? સામાન્ય વરસાદમાં જ અમદાવાદની આવી દયનીય સ્થિતિ થઈ તો ચોમાસાના ભારે વરસાદમાં શું થશે? હજી તો વરસાદની શરૂઆત માત્ર થઈ છે અને એક પછી એક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે કહેવાતા સ્માર્ટ સિટીના આધુનિક તંત્રની પોલ ખુલવા જઈ રહી છે। આપ જોઈ શકો છો ઓઢવ વિસ્તાર છે, ગત મોડી રાત્રે કહી શકાય કે માંડ અડધો ઇંચ પણ પૂરો વરસાદ નથી વરસ્યો, તેમ છતાં પણ આ રોડની શું સ્થિતિ છે આપ જોઈ શકો છો। જ્યાં નજર કરો ત્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। જોઈ શકો છો ઓઢવ ફાયર સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે સામાન્ય વરસાદમાં આ જ પરિસ્થિતિ જોવા મળે છે અને દર વર્ષે પ્રી મોન્સૂનના નામે, ડ્રેનેજ સફાઈના નામે કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ પરિણામ ક્યારે પણ મળતું નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્યનું સૌથી ધનાઢ્ય કોર્પોરેશન છે, છતાં શહેરની ડ્રેનેજ સિસ્ટમની દુર્દશા દેખાઈ રહી છે। પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે ખાલી દાવાઓ થયા અને શહેરીજનોનો રોષ હવે ઉગ્ર બની રહ્યો છે। અહીંયા પાણી 20 વર્ષથી આવી તકલીફ છે। હાલની કેવી તકલીફ છે, કોઈ ઉકેલ નહીં? કેટલું પાણી ભરાઈ ગયેલું છે, બાળકો કઈતર કરવાના, કઈતરનું કરવાનું અમારે। અહીંયા 20 વર્ષથી અહીંયા બધી રીતે પરેશાની અહીંયા ચાલુ જ છે। વરસાદની, ગટરોની, બીજી ત્રીજી બધી પરેશાની છે। અહીં કોઈ સુવિધા કોઈ કરતું નથી।
એએમસીની આ નિષ્ફળતા સામે શહેરીજનોના અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું સ્માર્ટ સિટીનું નામ ફક્ત બોર્ડ પર જ રહી ગયું? શું ડ્રેનેજ સફાઈનું કામ ફક્ત ફાઇલોમાં જ થયું? અને સૌથી મોટો સવાલ, ચોમાસું શરૂ થાય તે પહેલા એએમસી આ સ્થિતિનું નિરાકરણ કેવી રીતે લાવશે? અમદાવાદની આ તસવીરો એક ધનાઢ્ય મહાનગરની દયનીય હકીકત બતાવે છે. સ્માર્ટ સિટીનો દાવો કરતું અમદાવાદ આજે પાણીમાં તરબોળ થઈ ગયું છે અને એએમસીની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શું આ સવાલોના જવાબ મળશે? શું ચોમાસા પહેલા શહેરની સ્થિતિ સુધરશે?